આજે આપણે ડભોઈના રાજકીય યુદ્ધક્ષેત્રને સમજવા માટે એક વ્યૂહાત્મક બ્લ્યુપ્રિન્ટ પર નજર કરીશું. જુઓ, અહીં આપણો હેતુ કોઈ આગાહી કરવાનો નથી, બિલકુલ નહીં, પણ એ સમજવાનો છે કે ડેટા આધારિત શાસનથી લોકોનો ભરોસો કેવી રીતે જીતી શકાય છે. તો ચાલો ડભોઈની રાજકીય ભૂમિને ઊંડાણપૂર્વક સમજીએ. તો સૌથી પહેલાં આપણે એ સમજવું પડશે કે ડભોઈ છે ક્યાં. એ વડોદરા જિલ્લામાં આવેલો એક કહી શકાય કે અર્ધ ગ્રામીણ વિસ્તાર છે. આ એવી જગ્યા છે જ્યાં રાજકારણની નસો ખૂબ ઊંડી છે. અને સાચું કહું ને તો અહીં દરેક ચૂંટણી એક નવી જ કહાણી લખે છે. આજે આપણી આ ચર્ચાનો રોડમેપ એકદમ સીધો અને સ્પષ્ટ છે. આપણે શરૂઆત કરીશું ડભોઈની જમીનને સમજવાથી, પછી જોઈશું મતોનું ગણિત, ત્યારબાદ જનાદેશની પેટર્ન પર નજર કરીશું, પછી આવશે વ્યૂહરચનાના 4 મુખ્ય પાસા, અને અંતે સેવાનો 90 દિવસીય એક્શન પ્લાન. કોઈપણ વ્યૂહરચનાનો પાયો એ એની જમીન અને ત્યાંના લોકો સાથેનું જોડાણ હોય છે. તો ચાલો આ મતવિસ્તારના મૂળભૂત સ્વભાવને સમજવા માટે આપણે ડભોઈની માટીની નાડ પારખીએ. ડભોઈની અર્થવ્યવસ્થાનું હૃદય એ ખેતીમાં ધબકે છે. અહીં લગભગ 14,000 ખેડૂતો અને 62,000 જેટલા મુખ્ય કામદારો છે. એમની આજીવિકા, એમનો રોજબરોજનો સંઘર્ષ બધું જ ઋતુઓ સાથે જોડાયેલું છે. અને એટલે જ અહીં રાજકીય વિશ્વાસ એમ જ નથી મળતો, એને કમાવવો પડે છે. હવે જરા અહીંના સામાજિક માળખા પર નજર કરીએ. આ ખૂબ જ રસપ્રદ છે. તમે જુઓ, લગભગ 33% એસટી, 24% ઓબીસી, કોળી, ઠાકોર, પાટીદારો 6% એસસી અને શહેરી વિસ્તારમાં લગભગ 15% મુસ્લિમો. આનો સીધો અર્થ એ છે કે જીત એટલે આ બધા અલગ અલગ સમુદાયો વચ્ચે વિશ્વાસનો સેતુ બાંધવો. કોઈ એક સમુદાયના જોરે અહીં ચૂંટણી જીતી શકાતી નથી. આને ફક્ત લોકોની ફરિયાદો તરીકે ન દોષો. આ સારા શાસન માટેની એક સ્પષ્ટ માંગ છે. તમે જુઓ, પાણી અને સ્વચ્છતાની તંગી, ખેતીનું સંકટ અને પાકનું દેવું, આ મુદ્દાઓ ટોચ પર છે. એના પછી આવે છે ખરાબ રસ્તા અને આરોગ્ય શિક્ષણની અપૂરતી સુવિધાઓ. આ એ મુદ્દાઓ છે જે લોકોના રોજિંદા જીવનને સ્પર્શે છે. અને આ જ મુદ્દાઓ નક્કી કરશે કે મત કોને મળશે. સારું, તો જમીનની વાત તો કરી. હવે સમય છે આંકડાઓની દુનિયામાં ડૂબકી મારવાનો. ચાલો જનાદેશ પાછળનું ગણિત સમજીએ. કારણ કે આંકડા એ લોકોના સામૂહિક નિર્ણયની સાચી વાર્તા કહે છે. તો ચાલો આંકડાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. 2022માં ડભોઈમાં કુલ મતદારો હતા 2,32,674. અને આમાંથી મતદાન કેટલું થયું? 73.42%. આ બતાવે છે કે અહીંના લોકો રાજકારણમાં ખૂબ જ રસ લે છે, સક્રિયપણે ભાગ લે છે. હવે સૌથી મહત્વનો આંકડો. 2022માં જીતનો માર્જિન હતું 20,476 મતોનો. આ એક મોટી સંખ્યા છે. પણ આનો અર્થ શું થાય? આનો અર્થ એ છે કે જો પરિણામ બદલવું હોય તો લગભગ 6 થી 7%નું વોટ સ્વિંગ જરૂરી છે. આ એકદમ સ્પષ્ટ ટાર્ગેટ છે. પણ શું લડાઈ હંમેશા આટલી જ એકતરફી રહી છે? બિલકુલ નહીં. જરા 2017 યાદ કરો. ત્યારે જીત-હારનું માર્જિન માત્ર 2,839 મતોનું હતું. આટલા ઓછા અંતરથી હારજીત નક્કી થઈ હતી. આ આપણને યાદ અપાવે છે કે ડભોઈમાં દરેક મત, દરેક ગામ, દરેક પરિવાર કેટલો મહત્વનો છે. અહીં પાયાના સ્તરનું જોડાણ જ જીત અપાવી શકે છે. તો ચાલો હવે થોડું પાછળ જઈએ અને છેલ્લા કેટલાક દાયકાઓના પરિણામો પર નજર કરીએ. આ ઐતિહાસિક વિશ્લેષણ આપણને એ પેટર્ન સમજવામાં મદદ કરશે જે અહીંના ચૂંટણી પરિણામોને આકાર આપે છે. જો તમે ડભોઈના ઇતિહાસ પર નજર કરશો તો તે એકદમ અસ્થિર રહ્યો છે. 1995માં ભાજપ, તો 98માં કોંગ્રેસ, 2002માં ફરી ભાજપ, તો 2007માં ફરી કોંગ્રેસ. આ એક ક્લાસિક સ્વિંગ સીટ રહી છે. પણ છેલ્લા 10 વર્ષથી, એટલે કે 2012, 2017 અને 2022, એમ સતત 3 વખત ભાજપ જીત્યું છે. આ એક નવી પેટર્ન છે જેનો સામનો કરવો જરૂરી છે. અને આ ચાર્ટ એ જ વાતને વધુ સ્પષ્ટ કરે છે. જુઓ, 2022માં ભાજપનો વોટ શેર 52%ની ટોચે પહોંચ્યો હતો. પણ એ જ રીતે 2007માં કોંગ્રેસ પણ લગભગ 52% મત મેળવી ચૂક્યું છે. આ શું બતાવે છે? એ જ કે મતદારોની વફાદારી પથ્થરની લકીર નથી. પવન ગમે ત્યારે ફરી શકે છે. પરિણામો એ કોઈ એક વ્યક્તિ પર નહીં, પણ સમગ્ર સિસ્ટમ પર આધાર રાખે છે. જેમ કે ઉમેદવારોનો પક્ષપલટો, આમ આદમી પાર્ટી જેવા નવા પક્ષો દ્વારા થતું મત વિભાજન અને ખાસ કરીને ગ્રામીણ બૂથો પરનો અસંતોષ.
આ બધા પરિબળો ભેગા મળીને પરિણામ નક્કી કરે છે. અને અહીં એ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે લોકશાહીમાં જાહેર મંચ પર બોલવું અને ભાગ લેવું એક મોટી જવાબદારી છે. આપણા શબ્દો અને કાર્યોની સમાજ પર ઊંડી અસર પડે છે. આ બધી સમજણ પછી હવે આપણે વ્યૂહરચનાના હાર્દ પર આવીએ છીએ, જેને આપણે ચતુર્મુખ સિદ્ધાંત કહી શકીએ. એક સફળ અભિયાન માટેનો આ એક 4 સ્તરીય સર્વગ્રાહી દૃષ્ટિકોણ છે. કોઈપણ ચૂંટણીનો પાયો હોય છે સંગઠન, અને અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જમીન આસમાનનો તફાવત દેખાય છે. એક તરફ ભાજપનું મજબૂત બૂથ મેનેજમેન્ટ અને કેડર નેટવર્ક છે, જેને આપણે હાઈ રેટિંગ આપી શકીએ. તો બીજી તરફ કોંગ્રેસનું સ્થાનિક એકમ નબળું છે, કેડર વહેંચાયેલી છે અને બૂથ પર હાજરી ઓછી છે, એટલે રેટિંગ લો. આ અંતર એ સૌથી મોટો પડકાર છે. સારું, સંગઠન સિવાયના બીજા 3 પાસાની વાત કરીએ. ચૂંટણીલક્ષી તાકાત મધ્યમ છે. જો મતદારોને એકજૂટ કરી શકાય તો જીતી શકાય છે. નેરેટિવ એટલે કે વાત લોકો સુધી પહોંચાડવાની શક્તિ એ પણ મધ્યમ છે, પણ એને સ્થાનિક મુદ્દાઓ પર વધુ ધારદાર બનાવવી પડશે. અને છેલ્લે સંસાધનો એ પણ મધ્યમ સ્તરે છે, પણ જે પણ ઉપલબ્ધ છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો પડશે. તો આ 3 મોરચે સુધારાની ઘણી તકો છે. આ આખી પરિસ્થિતિને આપણે એક SWOT એનાલિસિસમાં સમજી શકીએ છીએ. આપણી શક્તિ શું છે? સ્થાનિક નેતાઓની લોકપ્રિયતા અને આદિવાસી SC વિસ્તારોમાં મજબૂત સમર્થન. નબળાઈઓ, અંડરડોગ સ્ટેટસ અને વિભાજિત જ્ઞાતિ સમીકરણો. તકો ક્યાં છે? સત્તા વિરોધી લહેર અને ગ્રામીણ સંકટનો ફાયદો ઉઠાવીને બિનભાજપી મતોને એકઠા કરવાની. અને ખતરો ભાજપનું મજબૂત બૂથ સંગઠન અને નાના પક્ષો દ્વારા થતું મત વિભાજન. આ વિશ્લેષણ આપણને સ્પષ્ટ દિશા આપે છે. તો ત્યાર સુધી આપણે નિદાન કર્યું. હવે સમય છે ઉપચારનો, એટલે કે બ્લૂપ્રિન્ટને જમીન પર ઉતારવાનો. ચાલો એક 90 દિવસની શિસ્તબદ્ધ, સમયબદ્ધ યોજના પર નજર કરીએ. આ છે ચૂંટણીના દિવસ સુધીની 90 દિવસીય સીડી. પહેલાં 90 દિવસ બાકી હોય ત્યારે પાયો નાખવાનો. મતદાર સર્વે અને સ્વયંસેવકોની તાલીમ. D75 પર પદયાત્રા અને સોશિયલ મીડિયાથી લોકો સુધી પહોંચવાનો. D60 પર ડોર ટુ ડોર સંપર્ક અને રેલીઓથી ગતિ વધારવાની. D45 પર વિપક્ષના દાવાઓને ફેક્ટ ચેક કરવાના. D30 પર જોડાણોને અંતિમ રૂપ આપી ઢંઢેરો બહાર પાડવાનો. અને અંતે ચૂંટણીના દિવસે સંપૂર્ણ ગેટ આઉટ ધ વોટ ઓપરેશન. હવે જુઓ, આ આખી યોજનામાં મતદારો સાથે સંપર્ક અને ડેટાનો ઉપયોગ કેન્દ્રમાં છે. અને આ સમયે એ યાદ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ભારતના ડેટા પ્રોટેક્શન કાયદા મુજબ દરેક વ્યક્તિની પ્રાઇવસી અને તેમની સંમતિનું સન્માન કરવું સર્વોચ્ચ છે. લોકો સાથેનો દરેક સંપર્ક એમના ગૌરવને ધ્યાનમાં રાખીને જ થવો જોઈએ. તો અંતિમ ભલામણું શું છે? પહેલું, ઉમેદવારે સ્થાનિક જરૂરિયાતો અને ભાજપની ઉપેક્ષા વચ્ચેનો તફાવત સ્પષ્ટપણે લોકો સામે મૂકવો પડશે. બીજું, હાઈકમાન્ડે બૂથ સ્તર પર સતત નજર રાખવી પડશે. ત્રીજું, ડિજિટલ સ્તરે અફવાહોને રોકવા માટે વોટ્સએપ ગ્રુપ્સનું નેટવર્ક બનાવવું પડશે. અને ચોથું, ગ્રાઉન્ડ પર લઘુમતી વિસ્તારોમાં મતદાર સ્લીપ વહેંચીને તેમનામાં આત્મવિશ્વાસ જગાવવો પડશે. આ 4 મુદ્દાઓ પર કોઈ ભૂલ ન થવી જોઈએ. તો રસ્તો સ્પષ્ટ છે, આંકડાઓ આપણી સામે છે અને લોકો રાહ જોઈ રહ્યા છે. હવે સવાલ એ નથી કે ડભોઈ જીતી શકાય છે કે નહીં. અસલી સવાલ એ છે કે તેની સેવા કેવી રીતે કરવામાં આવશે. જો તમે જનકેન્દ્રિત નેતા બનવા માંગતા હો અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. પર્પઝ બિયોન્ડ પોલિટિક્સ.